અલગ ધણી રામદેવ પીર મહારાજ નો જય, શંકરરામ મહારાજ નો જય, કનુરામ સાહેબ નો જય, સંત શિરોમણિ સદગુરુ જયદેવ બાપા નો જય। આજે તારીખ 31/1/2025 શુક્રવાર, આજનો પાવન પ્રસંગ મણોંદ ધરામાં પાવન ભૂમિ। આજે બીજ અલગ ધણીનો પાઠ મંડાણો છે, ધણી તારા નામનો પાઠ મંડાણો રામદેવ પીર મહારાજ કે જેને દુનિયામાં ડંકા વાગે આપણું કોઈ નામ નથી લેતું। આજ બીજ છે, જેટલા રામાપીરના મંદિરે છે અહીંયા બધે નાદ ગુંજતો હશે, આપણાનો કૂતરો નહીં યાદ કરતું હોય। એનું કારણ શું? એવી કમાઈ કરીને ગયા અને એવું કઈક જગતને આપતા ગયા છે, એટલે આપણે યાદ કરવી છે। પણ આપણે શું કરવી છે ખબર છે? રામાપીરને માનવી, પણ રામાપીરનું માનતા નથી। કૃષ્ણને માનવી, પણ કૃષ્ણનું માનતા નથી। કબીરને માનવી, પણ કબીરનું માનતા નથી। નિરાંતને માનવી, પણ નિરાંતનું માનતા નથી। ગુરુને માનવી, પણ ગુરુનું માનતા નથી। લોસા આય પડ્યા છે, કીધું કઈ ને સમજ્યા કઈ, આંખનું કાળગજળ ગાલે ગજ્યું। રામાપીર બાપા અલગ ધણી કે જે લખવામાં ના આવે બાપા। આ અલખ નું ક્યાંય મંદિર નથી, અલખની ક્યાંય મૂર્તિ નથી, અલખનું ક્યાંય પુસ્તક નથી। આવો જે અગમ ભેદ છે ઈ સદગુરુ રામદેવ પીર બાપાએ સમજાયો। આખી દુનિયાને 18 વર્ણને એક કરી અને કીધું કે જો તમારે ભક્તિ કરવી હોય તો એ હરજી અગમ ભેદને તમે જાણો। અગમ ભેદ તેને કહેવાય કે જે આપણી મન અને બુદ્ધિના માપમાં નથી આવતું, પુસ્તકમાં પણ આવતું નથી, બુદ્ધિમાં આવતું નથી, મનમાં નથી આવતું, એને તું જાણી લે। તો એવું શું છે? તો કે હે હરજી, આત્માને ઓળખીને હરજી દેહ ભાવ મટાડો। જબલગ નાતા નાત જાત કા, તબલગ ભક્તિ ન હોય, ભક્તિ કરે કોક શૂરવીર, જાતિ વરણ કુળ ને ખોય। આ એનું કામ છે ભલા માણા। આત્માને ઓળખીને હરજી દેહ ભાવ મટાડો। જો તમારે આવો કઈક અગમ ભેદ છે તો તારા આત્માની ઓળખ કરી લે। રામદેવ પીર બાપાએ એને પણ સદગુરુ પાસે જવું પડ્યું હતું, અને એ સદગુરુ મહારાજે એને આત્માની ઓળખ કરાઈ કે આત્મા સ્ત્રીએ નથી, પુરુષે નથી, બાળકે નથી, બુઢોય નથી, એ જન્મતો પણ નથી અને મરતો પણ નથી। એ નાદ અને બુંદ બેયથી પર છે। ઈ અલગ નાદમાંય જે આવતો નથી અને બુંદમાંય નથી આવતો। એક બીજ ઉગે છે આકાશમાં, બ્રહ્માંડની બીજ। એક બીજ છે આ પિંડની, જે દીકરા દીકરી પેદા કરવી છે એ પિંડની બીજ। ઓલી બ્રહ્માંડની બીજ ઘણાએ ઈ પકડી લીધી। आधा चांदा देख के सब कोई भरे सलाम, पूरे चंद को कोई पूजे नहीं, कबीर ऐसी दुनिया हराम। અહીંયાથી નીચે ઉતર્યા એટલે આયા પિંડની બીજમાં આ બીજ દીકરા દીકરી પેદા થાય। દીકરા દીકરી પેદા કોઈ ભગવાન નથી આપતા, તમારે હાથની વાત છે શું પેદા કરવું। બુંદ બુંદ ઉપર તમારો આધાર છે। દીકરા દીકરી પેદા કરવા હોય તો તમારા હાથની વાત છે। નાદ કે જે હું બોલું છું એના ઉપર તમારો આધાર છે। નાદ અને બુંદ જેની સત્તા વડે ઝરે છે ઈ છે અમર બીજક। રામો પીર કે આ અમર બીજક જો હાથ આવે તો એનો જન્મ મરણ મટી જાવે। તો આ અમર બીજક ને જાણવું છે। ઈ કસાઈમાં આવતું નથી, બીજની બારું છે।
બાર બીજના ધણીને સમરો, એટલે બીજની બાર જે ધણી રહ્યો એને સમરો. એ અગમને અગોચર વીરા વાતું છે આગી, રામોપીર કે એના પોથા ન પામે પાર. 4 વેદ 18 પુરાણ 6 શાસ્ત્રોમાં ના આવે. એ કોઈ સદગુરુ આપણાને અગમ ભેદ સમજાવે અને અલખ જે લખ્યામાં નથી આવતો એ અલખનું લક્ષ્ય આપે છે. બીજું કાંઈ આમાં કરવાનું નથી, કરવાથી તમને કાંઈ નહીં મળે. પણ આવો જે આ પાઠ એટલે કયો પાઠ? આ 5 તત્વનો દેહ છે, આ પાઠ છે. આ કોડી આવે, આ કોડી જાવે, આ કોડી સર્વેના ઘટમાં સમાવે. જે કોઈ કરે આ કોળીની આસ, થાય એનો અમરાપરમાં વાસ. ચેતન ઘોડા, ચેતન પલાણ, ઉપર બેઠા અલગ દીવાન. આનું પાવર આવું સુપર છે. થડ દેખાય, ડાડું દેખાય, પાંદડા દેખાય, પણ મૂળ દેખાય નહીં. બધા વખાણ જે ઉપલો ભાગ જે દેખાય છે ને એના કરે છે, જે નથી દેખાતું એના કોઈ કરતું નથી. ઉપર બેઠા અલગ દીવાન, હાથ પુસ્તક મુખ પુરાણ, દેજો સંતો આ કોળીના ફરમાન. તો કે દેજો ફરમાન, આમેથી જવાબ આવ્યો, હાથ છે નિર્વાણ. સત્યા હોકર ઈ સતમાં માલો, ઈ સતની સદા સવાઈ. બાળના ચરણે સિદ્ધ રામદેવ બોલ્યા, સતની આગળ નથી બીજું કાંઈ. એવું જે સત છે એને તું જાણી લે. તો હવે સત આકાશમાં હશે કે પાતાળમાં હશે? સત છે એનું કોઈ દી મંદિર ના હોય, સતનું કોઈ દી પુસ્તક ના હોય, સતના કોઈ દી વાડા ના હોય. સત અનાદિનું છે. તો અનાદિનું એવું શું છે? એ તો સ્વયં છો, તારા સિવાય બીજું કોઈ નથી. તું તારા આત્માને ઓળખી લે. રામાપીરે પણ પોતાના આત્માની ઓળખ કરી, ભગવાન બુદ્ધે પણ એના આત્માની ઓળખ કરી. દરેક મહાપુરુષો આપણાને આ સમજાવતા ગયા છે. પણ એ અલખને જો ઓળખવો હોય તો ખાલી આવરણો છોડવાના છે. આમાં બીજું કાંઈ કરવાનું નથી આવતું. નથી ભાગવું, નથી જોગી થઈને જંગલમાં જવું, નથી બાવો બનવો, નથી લુગડા રંગવા, નથી દાઢીઓ વધારવી, નથી માળાના બેરખા પહેરવા, નથી જોગી થઈને જંગલમાં જવું, નથી બૈરી છોડવી, કાંઈ છોડવું નથી. ખાલી સમજી લેવું છે, ખાલી સમજી લેવું છે. તું સમજી લે ને તો કાંઈ આ ડખા ઉભા નથી. પણ આ સદગુરુ સમજાવે, ધર્મગુરુ નહીં. ભજન અને સત્સંગમાં એક એવી ચિનગારી હોય છે. સદગુરુ શું કે છે કે ભજન ખાલી ગાવા, રાગ તાલ ઉપર લડવા માટે નથી. અમે કેવા ભજન માં ગયા હતા કે જ્યાં શબ્દે શબ્દે ચિનગારી હતી ને આવરણો છૂટતા હતા. તો સાથ આપજો થોડો. પ્રથમ નમો ગુરુદેવને, જેણે આપ્યા નિજ જ્ઞાન. જ્ઞાને ગોવિંદ ઓળખ્યા, મારું ટળી ગયું દેહ તણું અભિમાન. પ્રથમ મારા સદગુરુને નમો, જેને આપ્યા નિજ જ્ઞાન. નિજ કહેતા પોતાનું. ગીતાનું નહીં, રામાયણનું નહીં, બાઇબલનું નહીં, ભાગવતનું નહીં, પુરાણનું નહીં, સ્વયંનું જ્ઞાન આપ્યું. આદિ અનાદિનો જૂનો ધર્મ છે. સ્વધર્મ, સ્વની ઓળખ કરી લે. બાકી માણસોના બનાવેલા ધર્મો તો મરવી નાખ્યા છે. લોહીની નદીઓ હલવી છે. એકબીજાને આભળે, એકબીજાના મંદિર જુદા, એકબીજાના સિદ્ધાંત જુદા. એક કે લહણ ના ખાવું, ડુંગળી ના ખાવી, બુધવારે બારગામ ના જવું, એક કે હમ સ્ત્રી કા ત્યાગ કરતે હે. બધાય નોખું નોખું ધૂણે છે. સદગુરુ કે આ બધી ધૂણ તારી મટાડી દઉં એક જ ગાય, અને તને હાસી વાત સમજાઈ દઉં. પછી આ બધા ઢેડા તારા મટી જાય. આ અંધારી રાત છે, એ રાતને બગાડવા તમે ધૂપ ધુમાડા કરો તો કે રાત ના જાય. તને રામદેવજીની દુહાઈ, રાત ન જાય. બાણ વગે એટલે નવે ખંડમાં અજવાળું પડી જાય. 20 મિનિટે અંધારું પલાયન થઈ જાય. એમ હજારો વર્ષનું ભલે આમાં અજ્ઞાન ભરેલું રહ્યું, પણ સદગુરુનો બોધ એવો છે, એકવાર જેમ છે એમ સમજી લે ને પછી બીજી વાર સમજવું ના પડે. એને સદગુરુ કીધા. એકવાર સમજી લીધા પછી કોઈને પૂછવું ના પડે કે આનું શું થાય.
અને પછી કઈ કરવું ના પડે. વળી પાછું કઈ કરવા બેવી તો ડખા. નથી સમરણ સાધવું, નથી જપવા તારે અજંપા જાપ. જયદેવ કે એવું જાણી લે જેથી ઓળખાય પોતાનું આપ. બીજું તારે કઈ કરવું નથી. 1.25 લાખનો હીરો છે, ઉપર લફરા લાગી ગયા છે. હવે લફરા ખાલી હટાવવાના છે, બીજું કઈ કરવાનું નથી. છઠ્ઠી મૂકી ત્યારથી આ લફરા નાખી દીધા છે આપણામાં. 5 દિન હતા ત્યારે તું કોણ હતો ખબર નથી. છઠ્ઠા દીએ તારું નામ આપી દીધું મગન. માની લીધું તું મગન છું, માની લીધું હું વાલ્મીકી છું, હું કોળી છું, કણબી છું, હઈ છું, ઉતાર છું, ઘાંચી છું, મોચી છું. માની લીધું ને. દેવી દેવલા, ભુવા ભૂપણ, ગ્રહ પનોતી, શુકન અપશુકન, વાર કવાર આ બધું નાખ્યું છે ને. ભૂત ને પ્રેત ઉપરથી નાખેલ છે. આ જેટલું ઉપરથી નાખેલ છે ને એ બધું સદગુરુ કઢાવે છે. કાંઈ આપે નહીં, સદગુરુ આપે નહીં, છોડાવે. આપે કોણ? ધર્મગુરુ. સદગુરુ કોઈ લઠ્ઠા નથી પકડાવતા. અને સદગુરુ જૂઠું બોલતા નથી. શું કામ? એને કોઈ चा गई चिंता मटी मनवो बेपरवाह जिनको कछु न चाहिए वो ये बादशाह. એને કોઈ ફી ની જરૂર વધે નથી, એને માન મટાઈ ની જરૂર. એનો એક જ આશય છે કે એન પ્રકારે જે આ જીવને ધર્મનું ભૂત વળગ્યું છે, ભગવાનનું ભૂત વળગ્યું છે, નાત જાતનું ભૂત વળગ્યું છે, એ ભૂતડા કાઢવા છે. અને આને એક રાતમાં સમજાઈ દેવો છે. તું સમજીને કઈ કરવું નથી તારે. તો આવી શિખામણ સદગુરુ આપે. અમે એવા ભજનમાં ગયા હતા કે ભજનમાં ગયા હતા અમે એવા સત્સંગમાં. સત્સંગમાં ગયા હતા. ત્યાં ગાંજો નતો ફૂંકવાનો, ખાલી રાગતાલ ઉપર નતું લડવાનું, કોઈનો આરાધ નતો કરવાનો, પણ શબ્દે શબ્દે ચિનગારી હતી. એવા શબ્દો આયા, ભ્રમણાયું ભાંગી મારી નાત અને જાત નહીં. મને સાચું સમજાણું સત્સંગમાં. આતાર ઉદયનું ભગત થયો પણ ભેદ ના જાણ્યો. આખી જિંદગી માણસ ભજનમાં જાય તો પૂછવાનું ભૂલતા નથી તમે કેવા છો. પરમાત્માની બનાવેલી કુદરતની બનાવેલ બે જાતિ નર અને નારી, એમાં પૂછવાનું ના આવે તમે કેવા છો. અને પૂછવાનું કેમાં આવે? જે માણસોએ નાખેલ વેજીટેબલ નાત અને જાત, આ બધું એમાં પૂછવાનું આવે તમે કેવા છો. બાકી
કુદરતની બનાવેલ નર અને નારી, એના અંદર જે પાવર બોલે છે એ નર પણ નથી અને નારી પણ નથી, સ્ત્રી પણ નથી અને પુરુષ પણ નથી. તો આપણને 18 ભાગમાં વહેંચી દીધા છે. કોને? આ પંડિતોએ, પુરોહિતોએ, ધર્મગુરુએ. આપણો આ દેશ પ્રકૃતિનો પૂજક દેશ હતો. ઉત્તર ધ્રુવમાંથી આર્યો આયા, ઉત્તર ધ્રુવમાંથી આર્યો આયા. આર્ય અને અનાર્યના ઘોર યુદ્ધ થયા. અહીંના રહેનારા આપણે મૂળ નિવાસી હતા અનાર્યો, અને આપણને હરાઈ દીધા. પછી એને ઠોકી નાખ્યું. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર 4 ભાગ પાડ્યા. પછી તોડતા જ ગયા. 4 માંથી 18 કર્યા, અને એટલું બધું તોડી નાખ્યું, એકતા છિન્ન ભિન્ન કરી નાખી. અને એ લોકોએ એવા શાસ્ત્રો બનાયા, અને આપણે માની લીધું. એમને એવા શાસ્ત્રો બનાયા કે બ્રાહ્મણો મોઢામાંથી જન્મ્યા હતા. મોઢામાંથી છોકરા જન્મે કોઈ દી? ક્ષત્રિયો ભુજાઓમાંથી જન્મ્યા હતા, કે શૂદ્રો પગમાંથી જન્મ્યા હતા. આપણા શૂદ્રમાં ગણતરી કરી નાખી કે તમારે કાયમ ઢૈડા જ કરવાના, વેદ વાંચવાનો અધિકાર નહીં. જો તમે વેદ વાંચો ને સાંભળી જાવ તો કાનમાં શીશા રેડવામાં આવતા. ઈ બ્રાહ્મણના પગલામાં તમારું પગલું આવે તો તમને સજા કરવામાં આવતી. તો આપણે બામણવાદી ધર્મ પકડી રાખ્યો છે, અને આપણો મૂળ ધર્મ આપણે ભૂલી ગયા. મૂળ ધર્મ, સ્વધર્મ, જે કોઈની માનવની બનાવેલી સંપ્રદાય કે વાડો નથી, એ ધર્મને આપણે વરેલ હતા. આદિ અનાદિનો સતધર્મ, સ્વધર્મ, પોતાનો ધર્મ, કે જેની અંદર કોઈ જાતિ ના આવે, કોઈ વાદ ના આવે, કોઈ વ્યક્તિ ના આવે, જેની અંદર વ્યાપકની વાત આવે. જે ધર્મ વ્યાપકતા લાવે એનું નામ ધર્મ. એકને ઊંચો ગણે ને એકને નીચો ગણે. બાબા સાહેબ આંબેડકર કહે એને ધર્મ નથી, એવા ધર્મનો ત્યાગ કરી દો. ધર્મ માણસ માટે છે, માણસ ધર્મ માટે નથી. હવે જે ધર્મનો તમે અંગીકાર કરો ને અહીંયા તમારા બૈડા તોડી નાખે છે, તો એવા ધર્મને પકડી રાખ્યા છે તમે. એવી માતાઓ પકડી રાખી છે, એવા ભગવાન પકડી રાખ્યા છે. એકઈ તમારું કલ્યાણ નહીં કરે. જો તમારે તમારું કલ્યાણ કરવું હોય તો કોક આવો સદગુરુ ગોતો. વાડા આ નાત અને જાતના વાડા પંડિતોએ, પુરોહિતોએ બાંધ્યા છે, અને એ એટલું બધું ભૂત વળગ્યું છે કે ના પૂછો વાત. પૂછવાનું તો ભૂલતા જ નથી. કેવા છો? જો તમે એમ કીધું હોય કે હું ફલાણો વાલ્મીકી છું, તેનું મોઢું ઉતરેલી કઢી જેવું થઈ જાય. હા, નામ લેવું નિરાંતનું, ના પડવાની ઉપાધિ. પૈસામાં પેલો નંબર ને બાપુ અનાજ પાણીમાં કેમ અપડાવશો તમે? આને નિરાંત ના કહેવાય. નિરાંત જાગૃત સદગુરુ કરાવે. સદગુરુ જાગૃત હોવો જોઈએ. જાગૃત સદગુરુ એટલે બની બેઠેલો નહીં. ચાદર લેવાથી સંત નથી થવાતું. હાલો મને ચાદર ઓટાડી દો, શું સંત થયો? ના, ભીતરમાં દશા આવે છે. તમામ આવરણો છૂટી જાય પછી સંતની દશા આવે છે. અને એના જે શબ્દો રહ્યા ને એ વ્યાપકતા વાળી વાણી હોય, સંકુચિત વાણી ના હોય. એની પંથ પૂરતી સીમિત ના હોય, બધાયનું કલ્યાણ સમાયેલું હોય. એમાં સંત આને કહેવાય. તો અમે આવા ભજન સત્સંગમાં ગયા હતા. નાત જાતના વાડા અમે દૂર કરી દીધા. મને સાચું સમજાણું સત્સંગમાં. બીજો ફાયદો શું થયો સત્સંગમાં? કે ઊંચ અને નીચ મારી નજરમાં નાવે. ઊંચ અને નીચ મારી નજરમાં નાવે. ભજનમાં જ્ઞાતા ભજનમાં જ્ઞાતા ઊંચું
ઊંચું નીચું મટી જાય. જો આપણે ભગત થયા હોય અને સાચા ગુરુ મળ્યા હોય તો ઊંચ અને નીચ બેય મટી જાય. સર્વેમાં એક જ છે આત્મા. આપણા બધાય માનવ શરીરો છે, આ બધાયના અંદરથી પ્રાણવાયુ એક જગ્યાએથી આવે છે ને, જ્યાંથી સાંભળજો મારા વાલા, આ કોઈ કથા કે વાર્તા નથી, આ કોઈ ચાર વેદમાં વાત નહીં આવે, કોઈ ગુરવા લોકો આ વાત તમને નહીં કરે. શું કામ? એના રોટલા શેકવાના છે એમ. એટલે આપણા બધાયના હા એક જગ્યાએથી આવે છે. અહીંયા મંદિર નથી, મસ્જિદ નથી, પારસી નથી, અગિયારી નથી, ચર્ચ નથી અને દેવળ નથી. તો અહીંયા છે શું? એક જ પાણી, એક જ પથરા, એક નાવન કા આરા, એક મૂર્ત મેં ऐसी देखी જેના રામ અને કૃષ્ણ પુજારા. જ્યાંથી તમે હા લોશો ત્યાંથી જ આ રામાપીર બાપા લેતા હતા. એ આવા પીર થઈ ગયા ને આપણે કેમ રાંકા જેવા છીએ. જ્યાંથી ભગવાન બુદ્ધ હા લેતા હતા ત્યાંથી જ તમે લ્યો છો, પણ તમે કેમ આવા રાંકા જેવા છો, ફીફા કાંડો છો? શું કામ? એને એ જગ્યા જાણી લીધી. તો આપણાને કોઈક સદગુરુ મળે તો આ વચ્ચેના લંગરિયા બધા ઉડાડી દે અને ડાયરેક્ટ કનેક્શન કરે કે મારી આ કાયાને દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી, ઈ ભરોહે નથી રહેવું. મારી અંદર આ શ્વાસ આવે છે, જાય છે, આવે છે, જાય છે, એના વડે આ કાયા જીવે છે. તો મારી અંદર આ શ્વાસ ક્યાંથી આવે છે? ભગવાન બુદ્ધનું મોટામાં મોટું વિપશ્યના ધ્યાન. તમે નક્કી કરો. તો આવું કનેક્શન નું અનુસંધાન કરે એ સદગુરુ ડાયરેક્ટ છેડા અડાડી દીધા પાવર હાઉસમાં. આ બધા બલ્બ જુદા પણ પાવર એક જ હોય. પાવર હાઉસ માંથી પાવર આવે છે. એલોસનમાં ફૂલ આવે છે, ટમુકડીમાં ઝીણો આવે છે, ઉપર ટ્રાન્સમીટર લાગી ગયું, ગળાતો 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 આવે છે. એમાં આપણી ઉપર 18 ટ્રાન્સમીટર લાગી ગયા છે. નાતના, જાતના, ધર્મના, સંપ્રદાયના, કુરુટી, કુરિવાજ, મુહૂર્ત, ચોગડિયા, આ બધા ટ્રાન્સમીટર સદગુરુ ખોલે અને ડાયરેક્ટ કનેક્શન કરે છે. ત્યારે આપણાને પોતાની અનુભૂતિ થાય છે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો અને મારે ક્યાં જવાનું. આ અગમ ભેદ આ સદગુરુ સમજાવે છે. બીજું સદગુરુ કાંઈ આપતા નથી, કાંઈ છોડવું નથી તારે, નથી ધંધો બંધ કરવો કે નથી કોઈ માળા લઈને બેસી જવું કે નથી ધ્યાન ધરવું. સમજી જા આ પાઠને સમજી લે કે આમાં તું કોણ છે. આ 5 તત્વના દેહમાં આમાં અશ્વિનભાઈ કોણ છે. આની ખબર અશ્વિનભાઈને પડી જાય ને પછી કાંઈ કરવું ના પડે. પણ આમાં શું છે? સદગુરુ આ બધા લોલીપોપ છોડાવે છે. પછી મોટામાં મોટો કચરો. મારા વાલા ઘડીક શાંતિ રાખો. પછી બીજો ફાયદો શું થયો? આવો ફાયદો તો મને કોઈ દી નથી થયો. ઘણા ભજન કર્યા મેં, પણ આવા ભજનમાં હું ગયો ને તે બહુ મોટો ફાયદો થયો. કયો? કે ભુવા ભૂપણની મારે ભાગી ગઈ ભુવાને ભૂપણની મારે ભાગી ગઈ ભજન માગ્યા ભજન મોટામાં મોટો ફાયદો આ થયો. આપણે ગુરુમુખી થયા હોય તો આપણા ઘરમાં ગોખલા તો છે જ. 4 હાથ વાળા, 10 હાથ વાળા, ભાલા વાળા, તરસુર વાળા, માથા કાપેલા, 10 હાથ હાનીકોર ને 10 હાથ હાનીકોર ને મુંડકીઓની માળા, આ ધોળમો ધતકારીઓ નાખવી, આ દેવી દેવલા, આ બધી આપણાને પકડાયું છે. વાણિયાના ઘરમાં કોઈ દી ડાકલા વાગે છે, બામણના ઘરમાં ડાકલા વાગે છે, એ માંડવા નાખે છે, એ નિવેદ કરે છે. કેટલા બધા સુખી છે. આ વળગ્યું છે બધું શ્રમજીવી ને. આપણે બધા શ્રમજીવી છીએ. આપણે હારા પુસ્તકનો અભ્યાસ નથી, હારા ગુરુ નથી પડ્યા, એટલે આ લોસા પડ્યા છે.
આ ભુવા ભૂપણ ધૂણવો ધતકારીઓ નાખવી હૈરમાં કંઈક આવવું આ માનસિક બીમારી છે. આ પાંચ તત્વના દેહમાં કઈ ઘરે એવું નથી. અને હવે તો રામાપીરે ધૂણવા માંડ્યા છે. શી ખબર પાઠમાં કરવું શું? આ પાલોન ઘોડો બધું લઈને તારી અંદર કેવી રીતે ગયા? કોક પહેરવો ધૂણતો હોય, કોઈ કે મને ઘોડો આવ્યો. આ બધા બોર્ડર ઉપર મેલી દેવા જોઈએ કે નહીં? આ રામાપીરે આવું કીધું છે ધૂણવાનું. જે જીવો એ પાછો કોઈ દી ના આવે. તમારો વ્યામ છે. મારો સદગુરુ જયદેવ બાપાનો દેહ વિલય થઈ ગયો આફ્રિકામાં, ત્યાં સમાધિ આપી. હવે અહીંયાથી માથા પછાડો તોય બેઠો થાય નહીં. જીવતો હતો ત્યાં સુધી બરાબર છે, ત્યાં સુધી મેં લાભ લઈ લીધો. હવે એનું સ્મરણ કરવું તોય ના આવે. ભલા માણા જતો રહ્યો. એકવાર હતો ધગધગતો અગ્નિ, પ્રગટ અગ્નિ, વિલીન થઈ ગયો. હવે આવે નહીં. આજ કે મન રામપુર સપનામાં આયા. ભલામણા તારી માનંદી છે કે દીવામ દેખાણા, આમાં દેખાણા, ફલાણા દેખાણા. આ માનંદી છે. આ છોડી દે તું, આ તારું કલ્યાણ નહીં કરે. કળામાં કળશ બિરાજે, નેજામાં બિરાજે નૂર, દેવળમાં ધણી પોતે બિરાજે. આ રામદેવ હાજરા હજુરા બોલે ઈ તો કોણ છે? આ કાયામાં બોલે આયો ક્યાંથી? કાયા છૂટી જશે, બોલે જાય છે ક્યાં? ઉન ઘર કી કોઈ શાન સમજાવો, કહો આ બ્રહ્મ કહાં સે આયા? કાયા છોડ ચલ જાવે હંસા, કહો આ જીવ કહાં સમાયા? બ્રહ્મા નતા, વિષ્ણુ નતા, મહેશ્વર નહોતા, મૂળે નહોતી માયા, અલગ પુરુષો જીભ્યા નથી. કહો ને આ અવાજ કહાં સે આયા? માઈકે નથી બોલતું, મોઢું નથી બોલતું. કહો આ અવાજ કહાં સે આયા? ઉન ઘર કે કોઈ શાન સમજાવો. પણ આવો કોક સદગુરુ મળે તો. જીવતા જો, જીવતા ઘર જોઈ લે બંદા, જીવતા ઘર જોઈ લે. નહીતર છે કાળા ગ્રહ નો કુવો. જીઆઈ ની સીટીઓ નથી આવી. જે મરી રહ્યા છે એ કહેતા નથી. સમજાય છે ને? આ કવિ ભક્તિ શું કામ કરવાની છે? આ ઢૈડા મટાડવા. બાકી ભક્તિ માંગવા હાટું નથી કરવાની કે રામો પીર મને છોકરા વાળા કરજે, મને રૂપિયા વાળું કરજે, મારો રોગ મટાડજે. કોઈ દી ના મટાડે, દવાખાને જવું પડે. આ કોરોનામાં બધા ભગવાનના મંદિરને તાળા વાગી ગયા હતા. એકે ભગવાન બહાર ના આવ્યો, કોઈનો રોગ ના મટાડ્યો. આ માનંદી છે તારી. હોસ્પિટલે જવું પડે તો તારે ભૂલો ધૂણીને કહેતું હોય કે મારી મેલડી તારો રોગ મટાડશે. મટાડે કોઈ દી? મારી મેલડી કે ખપર મેલડી, જોગણી, નવા નવા નામ પાડે છે. અમારા વિજ્ઞાન જાથા વાળાએ 10 કરોડ નું ઇનામ જાહેર કર્યું છે. જો કોઈ ભુવા, તાંત્રિક, મૌલવી, ગુરુ કોઈ પણ ચમત્કાર બતાવે, એની કોઈ પણ શક્તિ બતાવે તો એને 10 કરોડ નું ઇનામ આપવાનું. આવી ટીમ છે અમારી, એને ઇનામ જાહેર કર્યું છે. પણ હજી બધી કોઈ હામો નથી આવ્યો. વાતો કરે એટલે આ બધું દતિંગ છે. ભુવા ભૂપણ ની મારી ભાગી જઈ ભ્રમણા, દોરા ધાગા ને દફનાયા. આ દોરા ધાગા ને આપણે રામાપીરમાં ભગત થયા તો દોરા બાંધેલા છે. રામાપીરે ક્યાં દોરા બાંધવાનું કીધું છે? આવો 12 બીજ નો ધણી અને કીધું તમે અગમ ભેદ જાણો, પૂછો પૂરા પંડિતોને આ નિજના ગુરુ કોણ છે? रामोपीर कैसे आसमान केरा गाज कौन है, आ जमीन केरी जात कौन है? पूछो पूरा पंडितों ने निजना गुरु कौन से? तू निज ने ओळखी ले, आवो कोक सदगुरु करी ले तो तारो बेड़ो पार थाय। अने आ पाठ ने जाणी ले, मारो सदगुरु जयदेव बापा पालनपीરના વંશજ હતા, ધર્મના ગુરુ હતા। ઈ પણ 12મતી પાઠ ભરતા, આવું બધું ઘણું કરતા। પણ સદગુરુ મળ્યા ઈ જ ભેગો એને નિજનો પાઠ ભણજઈ ગયો એટલે ઓલો પાઠ છૂટી ગયો। હેલો મારો સાંભળો રણુજાના રાય, હુકમ કરો તો પીર જાત્રાયું થાય। વાણિયાની વારે ચડ્યા રામદેવ પીર। કોની વાર કરી? આ હાસુ કહેજો, વાણિયાની કરી કે આપણી કરી? તો આપણે કોઈ દી કેમ એવું ના કીધું કે હુકમ કરો તો પીર નાત જાતના ડખા મટી જાય, હુકમ કરો તો અંધશ્રદ્ધા દૂર થઈ જાય, હુકમ કરો તો ભ્રષ્ટાચાર દૂર થઈ જાય? આવું તો કઈ આવ્યું નહીં। હવે આપણે ધજાયું લઈને ઢૈડા કરવાના, અને વાણિયા જલસા કરે છે, એના ઘરમાં એકેય નથી ફોટો રામાપીરનો।
આપણાને ઊંધી ડાળકે પાણકે વડગાડી દીધા છે ધર્મના નામે. રામાપીરે સ્વધર્મની વાત કરી છે. નિજ ધર્મની નિજિયા એટલે નિજ, તો નિજને જાણી લે. આવો 12 બીજનો ધણી આ બધા કર્મકાંડ મૂકી દીધા અને 24 ફરમાન આપ્યા. રામદેવ પીર બાપાએ જે 24 ફરમાન આપ્યા છે એની અંદર ક્યાંય અંધશ્રદ્ધા નથી. આપણે ઈ અલગ ધણીને જો માનતા હોય તો એને 24 ફરમાનનું પાલન કરવું જોઈએ. પહેલા તો એમાં એક ફરમાનમાં આવ્યું કે અંધશ્રદ્ધા નાબૂદ કરી નાખવી, મારા નામ ઉપર કોઈ વેમ રાખતા નહીં, તતિંગ કરતા નહીં, દોરા ધાગા કરતા નહીં. અને જો આ બધું સાચું હોય તો આપણે બોર્ડર ઉપર બધાને મેલી દેવાના ધૂણાઈને. આ મારી બહેનો છે એનો ધર્મ શું છે? એનો પતિ એ પરમેશ્વર. જતી પુરુષ વિના જામો નહીં જામે. રામોપીર કહે છે આ સતી નારીઓ વિનાનો ધર્મ નહીં હાલે. ભક્તિ કરો તો વર્જી અગમ્યને જાણો. પણ આ બેન હોય દેશિયામાં, ધૂણતી હોય છૂટા બાલ મૂકીને, ભાઈ હોય નિશ્યામાં, પછી છોકરા ના હોય કશામાં. આ બધો કચરો દૂર કરવાનો છે. ભજન અને સત્સંગમાં ખાલી રાગતાલ ઉપર લડવાનું નથી. જયદેવ બાપા આમ કે છે, બીજો ભીમ છે. પછી બીજો ફાયદો શું થયો? વાડાવી ખાણા મારા ધર્મ અને પંથના. વાડારી ખાણા મારા ધર્મ અને પંથના. મોટારે વિવાદ મારા મનના હોતી રે. ભજનમાં ગાતા નિવાસ સત્સંગમાં. ભજનમાં વાડા વિખાણા મારા ધર્મ અને પંથના. આટલા બધા ધર્મ ના હોય. ધર્મ એક જ છે, સ્વધર્મ. અને મટા વિવાદ મારા મનના. વાદ અને વિવાદ બે મટી જવા જોઈએ. આ તો એક કે રામ ને એક કે અલ્લાહ. આ વાદ વિવાદ ના આવ્યો. બેન વળગી મોટી બલ્લા. एक जाए मक्का ने एक जाए काशी. दोनों के गले लग रही है फांसी. एक पूजे देवड़ा ने एक पूजे घोड़ा. दोनों की मतिया ले गई है चोरा. कहे कबीर सुनो नर वेदू, आ कायामा बोलनारे हिंदू से के तुरंत. એનો જવાબ આપો ને પછી તમે ઝઘડા કરો. એ કયા પંથનો છે? એ એકેય પંથનો નથી. વાડા વિખાણા મારા ધર્મ અને પંથના. મટા વિવાદ મારા મનના. હમણાં અમે આવતા હતા, રસ્તામાં ગાડેડાના ટોળા નીકળ્યા. તે ગાડેડા ઘણા હતા. કોકને ઉપર લાલ ચાંદલા કરેલા, કોઈને સાઈડમાં લીલા કરેલા, ઢીંઢામાં કાળા કરેલા, કપાળમાં કઈક ત્રિકોણ આકારના કરેલા. મેં રબારીને પૂછ્યું કે નોખા નોખા કલરના જુદી જુદી ઠેકાણે ચાંદલા કરવામાં કેમ આવે છે? આનું મને રહસ્ય સમજાવો. કે ખબર નથી પડતી કે? કીધું ના, એટલે તો પૂછું છું, આ ચાંદલા કેમ કરો છો નોખી નોખી જગ્યાએ બધા ગાડેડાને એક ઠેકાણે કરતા હોય? અને અલગ અલગ કલરના કેમ કરો છો? જુદી જુદી ડિઝાઇન. ભલા માણા એક ધણીના નથી, અહીં 18 ધણીના ગાડેડા ભેગા કર્યા છે. ગોતવામાં તકલીફ ના પડે, ફોટ દઈને જડી જાય ને કે આપણો ના ઓલાનું ગાડર. સમજાય છે ને કવિમાં? તો આ ગાડેડાના ચાંદલા કર્યા. કીધું અમારી બાજુ માણાને માંડે છે. આચાર્યના ઉભા ટીલા હોય, ખબર પડી જાય કે આચાર્ય છે. મહાદેવની આઈડ હોય, સ્વામિનારાયણનો ચાંદલો હોય, વૈષ્ણવની ફાઈડ હોય. જો આ ચાંદલા માંડવા સત્ય હોય, ભગવાન જ ભૂલ્યો ને. જન્મ થયો તાર ચાંદલા દિન થવો જોઈએ. તો આ તિલક કરતા 53 જ્યા, જપ મારાના નાકા જ્યા, કથાયું હાંભરી ફૂટ્યા કાન, અખા તોય ના આયુ બ્રહ્મ જ્ઞાન. એક મૂર્ખાની એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, જળ દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન. અખા આ તો ઉત્પાત કહેવાય, ઘણા પરમેશ્વર આ ક્યાંની વાત. આટલા બધા ભગવાન ના હોય. ભગવાન નાય ભાગ પાડ્યા, નાત જાત નાય ભાગ પાડ્યા. જીવતા તો ભેગા પડવા ના દીધા, મુવા પછી મહાણે નોખા કરાયા. આ ગામડું છે મણોદમાં તપાસ કરો. આ કેનું મહાણ? કે હરિજનનું. આ કેનું? કે બાવાનું. આ કેનું? કે બ્રાહ્મણનું. આ કેનું? કે રાવણનું. આ કેનું? પટેલનું. આ કેનું? કે વાઘરીનું. મુવા પછી જો મહાણે જુદા હોય તો આને ધર્મ કેમ કહેવો? જીવતા તો ભેગા પડવા જ ના દીધા.
મર્યા પછી બધાની ઠાઠડીઓ નોખી, મહણિયા નોખા, એકતા હવે કોઈ દી. સદગુરુ જોડે જોડે એનું નામ ધર્મ, તોડે એનું નામ અધર્મ. સદગુરુ જોડે છે. સાહેબ તેરી સાહેબી સબ ગટ રહી સમાય, મહેંદી કેરે પાન में લાલી રહી છુપાય. બધાયમાં એક જ આત્મા બિરાજમાન છે, નોખો નોખો નથી. મેકરણ હોત કે છે, મેકરણ શું કે છે કે તમે બાવળિયાને ચમ અછૂત ગણો છો અને તુલસીને પવિત્ર ગણો છો? બેમાં એક જ છે. બ્રાહ્મણમાં ભગવાન છે તો ભંગિયામાં એનો પટાવાળો નથી. એનો પટાવાળો હોય કોઈ દી? બ્રાહ્મણમાં ભગવાન વસે તો કઈ ભંગિયામાં એનો પટાવાળો નથી. મેકરણ ઠપકો આપે છે, પાસા વાળો. આ બધું ઉભું કરનાર છે ધર્મગુરુઓ, પંડિતો, પુરોહિતો. આ ડખા સદગુરુ મટાડે. વાડા વેઠાણા મારા ધર્મ અને પંથના, બેટા વિવાદ મારા મનના. ભજનમાં ગયા તા અમે એવા સત્સંગમાં. મને કેમ વિવાદ મટ્યા ખબર છે? ભગવાન બુદ્ધ, એક લુહારે ભગવાન બુદ્ધને જમવાનું આમંત્રણ આપ્યું. ગરીબ લુહાર હતો કે ભગવાન આજ મારા ઘેર જમવા આવજો. અને એ ભગવાન બુદ્ધને જમવા બોલાવા ગયો તો સભા બે ભરીને બેઠેલી, ઓળ ગોળ થઈ ગયેલી. લુહાર કે હવે મારે ભગવાનને કેમ ઉઠાડવા ગાલો જમવા? ટાઈમ ઓવર થઈ ગયો, 3 કલાક થઈ જઈ. બિલાડીના ટોપનું શાક કરેલું, અને બિહારમાં બિલાડીના ટોપના શાક કરે ને એ અમુક ઝેરી આવે, કલાકમાં ખાઈ જવું પડે નકર વિષ બની જાય. ભગવાન બુદ્ધે જોયું પેલો લુહાર બોલાવા આવ્યો છે કે ભાઈ સભા બંધ કરો, મારે જમવા જવાનું છે. આ ભગત બોલાવા આવ્યો છે. લુહાર ભગતના ઘરે ગયા. ભગવાન બુદ્ધે એક કોડિયો અંદર નાખ્યું તો વિષ પ્રસરી ગયું આખું. ભગવાન બુદ્ધને કોઈ માર્યા નથી, મારી નથી નાખ્યા, વિષ પ્રસરી ગયું. ભગવાન બુદ્ધે કીધું કે આ શાક કોઈ ખાતા નહીં. લુહારને કીધું હાલ મને મૂકી જા મારા સંઘમાં, નકર લોકો તને દોષિત ઠેરાવશે ને તને એમ કહેશે કે ભગવાન બુદ્ધને તે મારી નાખ્યો. ભગવાન બુદ્ધે આખી સભાને કીધું બુદ્ધિસ્ટોને કે આ લુહારનો કોઈ દોષ નથી, દોષ મારો છે. આ શાક વાસી થઈ ગયું, મારા પેટમાં ગયું, નસ નસમાં ઝેર ચડી ગયું. થોડી ક્ષણો તમારી આગળ શું તમારે જે પૂછવું હોય પૂછી લ્યો. મારા લાંબા શ્વાસ થઈ ગયા છે, પૂછવું હોય પૂછી લો. આનંદે પૂછ્યું કે ભગવાન કાયા છોડીને તમે ક્યાં જવાના? ભગવાન બુદ્ધ કે કેવો જવાબ આપ્યો ખબર છે? મેં થા નહીં તો જાવું ક્યાં? હું થયો જ નથી તો મારે જવાનું હોય નહીં, કે હું થયો જ નથી મારે જવાનું હોય નહીં. આનંદ કે ભગવાન આ વાત તો મને સમજાણી નહીં, તો કે મારી જોડે રહીને તે કર્યું શું? આ શરીરને ગુરુ માન્યા, મારા શબ્દનો તે વિચાર જ ના કર્યો, તો હવે તને કોઈ સમજાવવા વાળું છે નહીં. પણ મેં તને જે બોધ આપ્યો છે એના ઉપર મથન કર, એક એક શબ્દ ઉપર. બુદ્ધિસ્ટોએ ઇનકાર કરી દીધો આનંદનો કે તને આ ભગવાન બુદ્ધને મરવા ટાણે તે આવો પ્રશ્ન કર્યો, ભાગ તું અમારામાં નહીં. આ બાજુ પંથવારાએ છોડી દીધો, આ બાજુ ગુરુનો દેહ વિલય થઈ ગયો. આનંદ એકલો એકલો રોવે છે. એને પોતાના બોધ ઉપર મંથન કર્યું કે મને જે આખી રાત સમજાવવામાં આવ્યો છે એ શબ્દનું હું મંથન કરું. મંથન કરતા કરતા નક્કી થયું અપો દીપો ભવો મારા સિવાય બીજો કોઈ છે નહીં. અમે જોગી અલખ નાદી પાર બ્રહ્મ છે હે પારા, નામ રૂપ ગુણ નહીં હમારે કભી ન ધરું મેં અવતારા. મારે જન્મવાનું અને મરવાનું હોતું નથી, આ નક્કી થયું. એટલે બુદ્ધિસ્ટોએ કીધું કે હવે તું સમજી ગયો, આવતો રે અમારા પંથમાં. આનંદે શું જવાબ આપ્યો કે તમે બખા બખ કરો, મારે હવે અંદર બાર જેવું કઈ રહ્યું નથી. હું કોઈ સાંપ્રદાયિક માણસ નથી, હું તો માનવતાવાદી માણસ છું. બધાનું કલ્યાણ ઈચ્છું છું, તમારો કલ્યાણ મિત્ર છું. મારી જોડે કોઈ પંથ કે વાડાની વાત હોતી નથી કે આમાં બહુજન હિતાય અને બહુજન સુખાય, કે જેની અંદર જાજા માણસનું કલ્યાણ હોય, જાજા માણસનું હિત હોય એવી વાત કરવી. એનું નામ સત્સંગ, સત્યની મંજિલે પહોંચાડે. તો જયદેવ બાપા કે અહીંયા પહોંચવા માટે શું કરવું? કે અનહદ જય દેવ એક જ છે ઉરમાં, અનહદ જય દેવ એક
છે ઉરમાં એની તાળી લાગી છે મારા તનમાં હોજીને ભજનમાં ગયા તા અમે એવા સત્સંગમાં ભજનમાં ગયા તા અમે એવા હદ જે રહી મૂકવાની આવી મારે જો અહીં આવવું હોય તો મારું અમદાવાદ છોડવું પડે આડા આવતા સ્ટેશન છોડવા પડે વચ્ચે હું ગિલોસણ રોકાણો પણ એ મારે છોડવું પડ્યું ત્યારે હું મણુંદમાં આવ્યો એ મેં સત્યની મંજિલે પહોંચવા માટે આડું આવતું અસત્ય બધું છોડવાનું આવ્યું કરવું કઈ નથી આત્મા એટલે ઘરખોદ્યું કોઈ પ્રાણી નથી કે નોટીમાં કરે નાકની દાંડીએ આવે ને છાતીમાં જાય માથામાં ચડે આવો આત્મા નથી આત્મા એટલે તમે પોતે સ્વયં છો હતા રહેવાના પણ ભૂત વળી ગયું છે કઈક કરવું તો પડે ને સારું કઈક તો કરવું પડે ને કઈ નથી કરવું તારે સમજી લે અને સમજીને રે આ મરેલ બકરાના ચામડામાંથી આ મરેલ ચામડામાંથી આ નગારા બને છે આમ હથોડિયું મારે તો મેળમાં આવે છે મરેલ બકરાના ચામડા પણ આ જીવતાને ગમે એટલું કેવી તો મેળમાં આવતો નથી પશુ કી પનિયા બને નરકા બને ન કાય નર જો ઉત્તમ કરણી કરે તો નરમાંથી નારાયણ થવાય પુરુષમાંથી જ મહાપુરુષ થાય પુરુષમાંથી વીર પુરુષ થાય પુરુષમાંથી સંત પુરુષ થાય આકાશમાંથી છોકરા પડે નહીં કબીરવાળા કે કમળના ફૂલમાં પ્રગટ થયો હજી સુધી કોઈ છોકરા પડતા નથી જોયા રામાપીર વાળા કે કંકુન પગલીએ આયા આ ગપ્પા નથી લાગતા આ શરીરને જન્માવા માટે રજ અને વિરજ બે ભેગું થાય અને માનવ દેહ તો જ થાય આકાશમાંથી કાંઈ પડે નહીં સત્ય સનાતન સિદ્ધાંત વિજ્ઞાન લાગુ પડે છે જ્ઞાન અને વિજ્ઞાન બે યોગ ભેગા થાય છે આ અંધશ્રદ્ધામાંથી મારા વાલા નીકળી જાજો કોઈ દેવ કે દેવી કે પીર કે પેગંબર તમને સુખી નહીં કરે તમારે સુખી થવું હોય તો તમારા હાથની વાત છે તમે જેવા વિચારોનું સેવન કરશો એવા બની જશો તો એવા કોઈ બુદ્ધ પુરુષનો સંગ કરી લો એના વિચારોથી જીવન જીવો તો આપણો સમાજ સુખી થશે આ વાણિયા કેટલા બધા સુખી થઈ ગયા બામણ સુખી થઈ ગયા આપણે હજી ઢૈડા કરવી છે આ ઢૈડા મટાડવા સંત આવે છે કરાવવા નહીં ને ક્યાંય એક હું ચમત્કારની વાત કરું ને તમે બધા તાલીઓ પાડો અને રૂપિયામાં ઢગલા થાય પણ એ ધંધો મારો નથી વાલા મારો ધંધો છે આજે અજ્ઞાન રૂપી અંધકારમાં જેવું ફસાઈ ગયો છે એમાંથી એને કાઢવો આ સદગુરુ જયદેવ બાપાનો હું નોકર છું અને મને આ ફરજ આપી છે કે બેટા ધર્મ સંપ્રદાયમાં તું ભરાતો નહીં નાત જાતમાં ફસાતો નહીં પણ તું એવી ધારા પ્રસરાવજે કે બધાનું કલ્યાણ થાય તો મારા વાલા સંતો આ નાત જાત છે એ બધું કાઢી નાખવું હમણાં કીધું શરીર છે એ લુહારના ઘરે જન્મ્યું છે અશ્વિનભાઈ ના જન્મી શકે લુહારના ઘરે એક જન્મ થાય માની કુંકેથી એક ક્ષણ ભંગુર છે એ તો હું મરી ગયો મારો નવો જન્મ થયો આત્માનો ગુરુના મુખેથી એ અસલ જન્મ છે જન્ની નહીં અમે જન્મ ધરું નહીં નીરિયા અમે નાવું નહીં ખંડિયા અમે જાવું કબીરા તબકા ભયા વૈરાગી એટલે મારો સાચો ભગવાન માલિક મારો પિતા મારો સદગુરુ છે બીજા કોઈ નહીં આત્માનો જન્મ એના દ્વારા થયો છે એટલે સદગુરુથી મોટો કોઈ દેવ નથી ઓલો તો શરીરનો છે ક્ષણ ભંગુર છે મરી જવાનો તૂટી જવાનો પછી एक से आया दूजे समाया ये भेद मैंने तीसरे घर को पाया પિતાજીના મગજમાંથી બીજકનો છાંટો ખર્યો ખર માતાજીના ગર્ભાશયમાં બંધાણો દૂજે સમાયા આ બધું રહસ્ય મને ગુરુ દ્વારા સમજાયું ગોટી ગોટીના પ્યાલો પીવરાયો અને આ હું અત્યારે બોલી શકું છું એ મારા સદગુરુ બોલે છે મારી શું તાકાત લુહારનો દીકરો ના બોલી શકે રાવણનો દીકરો ના બોલી શકે વાલ્મીકી ના બોલી શકે બ્રાહ્મણ ના બોલી શકે સદગુરુનો બાળક બોલી શકે તો આપણે બધા સદગુરુનો બાળક છે અને આજનો અલગ ધણીનો પાઠ છે અને એ તમને બધાને ખૂબ શુભકામના પાઠવું છું કે આવા પાઠ કરતા રહેજો સમાજને આ રીતે જાગૃતિ લાવે હરિગુરુ સંતોને તેડાવતા રહેજો
અને આવા ક્રાંતિકારો વિચારોનું સેવન કરતા રહેજો તો તમારી ભીતરની જ્યોત પ્રગટી જશે, એટલે ઓલી જ્યોતની કોઈ જરૂર નથી. બોલો સદગુરુ મહારાજ, અલગ ધણી રામદેવ પીર બાપાની જય. મારા શબ્દોથી કદાચ દુઃખ લાગે માફ કરી દેજો, અને બીજી વાર નહીં બોલાવો તો ચાલશે, પણ મારે આ ક્યાં દેતો નથી. ખૂબ ખૂબ ધન્યવાદ.